શું તમે 4, 13, 22 કે 31 તારીખે જન્મ્યા છો? તો એક વાત જાણી લેજો, તમે કોઈ સામાન્ય લોકો નથી. તમારી અંદર છુપાયેલો છે રાહુનો પોઝિટિવ પાવર, જે તમને બહુ જ ઊંચે સુધી લઈ જઈ શકે તેમ છે. પરંતુ જો તમે આ ઓળખી ના શકો તો તે તમને આખી લાઈફ સ્ટ્રગલ કરાવી શકે તેમ છે. તો આ પોઝિટિવ પાવરને ઓળખવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે લાસ્ટમાં મળશે તમને એક પાવરફુલ કેલ્ક્યુલેશન જે ડ્રાઈવર 4ની પર્સનાલિટીને વધુ ક્લિયર કરશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ વ્યૂ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિકમાં, અને હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણી હજારો એવી ઈચ્છા હોય છે, પરંતુ શું બધી ઈચ્છા પૂરી થાય છે? આપણી હજારો એવી વિશ હોય છે, પરંતુ શું બધી વિશ પૂરી થાય છે? મારી પણ ઘણી વિશ પૂરી થઈ છે મિત્રો, પરંતુ હજી ઘણું વિશ બાકી છે. હું આ વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે માણસની ઈચ્છાઓનો કોઈ અંત નથી. મિત્રો, મને યાદ છે કે એક સમય એવો હતો કે જ્યારે મારી પાસે સાયકલ હતી, ત્યારે હું વિચારી રહ્યો હતો કે આ લોકો સ્કૂટરમાં ફરી રહ્યા છે, કાશ ભગવાન મને પણ એક સ્કૂટર આપે તો પછી લાઈફ કેવી મજાની થઈ જાય. પછી શું, સ્કૂટર આવી ગયું. સ્કૂટર આવ્યા પછી હું વિચારવા લાગ્યો કે આ લોકો કારમાં ટ્રાવેલ કરી રહ્યા છે, કેટલી મજા કરતા હશે. હું આટલી ગરમીમાં બહાર આટા મારી રહ્યો છું અને આ લોકો એસી કારમાં ટ્રાવેલ કરી રહ્યા છે. ભગવાન મને પણ એક કાર આપે. પછી શું, કાર પણ આવી ગઈ. કાર આવ્યા પછી ફરી હું વિચારવા લાગ્યો કે કેટલાક લોકો ટ્રાવેલ એરોપ્લેનમાં કરતા હોય છે, તે કેટલા ખુશ હશે. કાશ ભગવાન મને પણ એકવાર એરોપ્લેનમાં ફરવાનો મોકો આપે. પછી શું, એરોપ્લેનની ટ્રીપ પણ થઈ ગઈ. જીવનમાં વિશનો કોઈ અંત નથી મિત્રો. 2 ની 4, 4 ની 8, 8 ની 16, 16 ની 32 ને 32 ની 64. કેટલા પણ પર્વતો સર કરો, ઈચ્છાઓનો કોઈ અંત નથી. મને હંમેશા એવું લાગે છે કે હેપીનેસ એ સ્ટેટ ઓફ માઇન્ડ છે. હેપીનેસ એ અંદરની વસ્તુ છે, બહારની નહીં. જીવનમાં આપણે હેપીનેસ અને સક્સેસ બહાર શોધી રહ્યા છીએ, પરંતુ મિત્રો એ બહાર નહીં, એ આપણી અંદર જ છે. અને હું પ્રયત્ન કરી રહ્યો છું આ નંબરો દ્વારા, આ ન્યુમરોલોજી દ્વારા, કે હું તમને તમારી ઓળખ કરાવી શકું. મિત્રો, ન્યુમરોલોજી એક એવું સાયન્સ છે જે 70 થી 80% સાચું માનવામાં આવે છે. જો તમે જીવનમાં આ વાતને ફોલો કરો છો તો શક્ય છે કે તમારી ગ્રોથ કેપેસિટી 100 રૂપિયાની હોય તો તમે 150 થી 200 રૂપિયા સુધી પહોંચી શકો છો. અને જો તમે આ ઇગ્નોર કરો છો તો તમારી કેપેસિટી 100 રૂપિયાની હોવા છતાં તમે 40 થી 50 રૂપિયામાં સેટલ થશો. તેથી હું જે કહી રહ્યો છું તે જીવનમાં ફોલો કરવાનો પ્રયત્ન કરશો, તે તમને ચોક્કસ મદદરૂપ થશે. ચાલો મિત્રો, ટોપિક પર આવીએ. જો તમારી બર્થ ડેટનો ટોટલ 4 હોય, અથવા તમે 4, 13, 22 કે 31 તારીખે જન્મ્યા છો, તો તમે નંબર 4 દ્વારા રૂલ કરો છો. તમારો ડ્રાઈવર નંબર 4 છે અને તમને રાહુ રૂલ કરે છે. નંબર 4 નું કેરેક્ટર સમજતા પહેલા હું તમારી સાથે એક નાની એવી સ્ટોરી શેર કરવા માંગુ છું. સમુદ્ર મંથનના સમયે જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરી અને દેવતાઓને અમૃત પીવડાવી રહ્યા હતા, ત્યારે સ્વરભાનુ નામના દાનવે દેવતા સ્વરૂપ ધારણ કરી અને પોતાની જગ્યા બદલી બેસી ગયો હતો. પરંતુ એ વાતની વિષ્ણુ ભગવાનને ખબર પડતા જ તેમને સુદર્શન ચક્ર દ્વારા તેનું ગળું કાપી નાખ્યું, અને ત્યારબાદ તેમના 2 ભાગ થઈ ગયા, જેમાં એક ભાગ મસ્તક એ રાહુ બન્યો અને બીજો ભાગ ધડ એ કેતુ બન્યો. ન્યુમરોલોજી એ સમુદ્ર મંથનની ઘટના પર બેઝ છે, અને આ કારણે રાહુને શેડો પ્લેનેટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પૂર્ણ પ્લેનેટ નથી, માત્ર હેડનો એક ભાગ છે, અને એટલે જ તેને સ્ટ્રગલિંગ પ્લેનેટ પણ કહેવામાં આવે છે. આ લોકોને કોઈ પણ કામ કરવા માટે બીજા લોકો કરતા વધારે સમય લાગી શકે છે. જે કામ બીજા લોકો 1 મહિનામાં કરી શકે છે, તે આ લોકોને કામ પૂર્ણ કરવા માટે 2 થી 3 મહિના પણ લાગી શકે છે. પરંતુ આ લોકો એ કામ પૂર્ણ જરૂર કરે છે અને સક્સેસફુલ પણ બને છે. આવા લોકો ખૂબ જ ડિટરમાઇન્ડ હોય છે, જે વિચાર કરે છે તે પૂર્ણ કરીને જ રહે છે. આ લોકોમાં ખૂબ જ ડેરિંગ હોય છે, દરેક કામ કંઈક અલગ રીતે જ કરે છે. આ લોકો આઉટ ઓફ બોક્સ વિચારે છે. લોકો લેફ્ટ જાય છે તો આ લોકો રાઈટ જવાનું પસંદ કરે છે. આ લોકો હંમેશા કંઈક અલગ આઈડિયા લઈને આવે છે.
અને આ કારણથી જ તેઓ ખૂબ જ સક્સેસફુલ બને છે. આ લોકો રિસ્ક ટેકર હોય છે, તેમની એનર્જી ખૂબ જ હાઈ હોય છે. આ લોકો બ્રેઇની હોય છે અને ટેકનોલોજી ડ્રીવન હોય છે. પોતાની એનર્જીને યુટિલાઇઝ કરવા માટે આ લોકોને એક્સરસાઇઝ, જીમ અને સ્પોર્ટ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહેવું જોઈએ. આ લોકોને જૂની પરંપરાઓ પસંદ નથી આવતી. અત્યાર સુધીના ઘણા મોટા રિવોલ્યુશન અને સોસાયટીમાં ચેન્જ લાવનાર લોકો નંબર 4 સાથે જોડાયેલા હોય છે. આ લોકોના નેચરમાં થોડોક ઈગો પણ હોય છે. તેઓ બતાવતા નથી, પરંતુ અંદરથી હોય છે. આ લોકોનો અવાજ થોડોક ઊંચો હોય છે. નોર્મલ લોકો કરતાં આ લોકોનું વોલ્યુમ થોડુંક વધારે હોય છે. તેઓને પોલિટિક્સનું ખૂબ જ નોલેજ હોય છે. પોલિટિક્સમાં ખાસ ઇન્ટરેસ્ટ હોય છે. તેમની સાથે સાથે આ લોકો ખૂબ જ ડિસિપ્લિન નેચરના હોય છે. જો તેમણે કોઈને 9 વાગ્યાનો ટાઈમ આપ્યો હોય તો તેઓ 10 થી 15 મિનિટ વહેલા પહોંચી જવાનું પસંદ કરે છે અને આ જ એમની ખૂબ જ સારી ક્વોલિટી છે. તેઓ ખૂબ જ લોજિકલ અને સાયન્ટિફિક અપ્રોચ ધરાવે છે. દરેક વાત સમજાવવા માટે આ લોકોને પ્રોપર લોજિક આપવું ખૂબ જ જરૂરી છે. લોજિક વગર આ લોકો સમજતા નથી. આ લોકોની આર્ગ્યુમેન્ટ કરવાની સ્ટાઇલ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. આ લોકો ડિબેટમાં ખૂબ જ સારું પરફોર્મ કરે છે. જો તમે આ લોકો સાથે ડિબેટ કરશો તો તમને ખબર પડશે કે આ લોકો પાસે હંમેશા બધો જ ડેટા રેડી હોય છે. દરેક ઇન્ફોર્મેશન તેમની પાસે હોય છે. તેથી જ આ લોકો ડિબેટમાં ક્યારેય ફેલ થતા નથી. હું તો અહીં સુધી કહી શકું મિત્રો કે જો રાત હોય અને આ લોકો એમ કહે કે દિવસ છે તો તમારે માની જ લેવું જોઈએ કે દિવસ છે. કારણ કે જો તમે ડિબેટ કરશો તો તમે તેને પહોંચી નહીં શકો. તેથી જ આ લોકો કોમ્પિટિશન અને ડિબેટ્સમાં ખૂબ જ આગળ વધી શકે છે. આવા લોકો પોતાની શરતો ઉપર જીવવાનું પસંદ કરે છે. કોઈની અંડર કામ કરવું આ લોકોને જરા પણ પસંદ હોતું નથી. નાની એવી વાતમાં આ લોકોને ગુસ્સો આવી શકે છે અને કોઈ સાથે આર્ગ્યુમેન્ટ પર આવી જાય તો એ ઝઘડા સુધી ખૂબ જ જલ્દી પહોંચી જાય છે અને ક્યારેક ક્યારેક આ વાત કોર્ટ સુધી પણ પહોંચે છે. પરંતુ આ લોકોને હાથને રિલેટેડ વર્ક કરવા માટે માસ્ટરી હોય છે, જેમ કે હેન્ડરાઇટિંગ, ડ્રાઇવિંગ, કુકિંગ અને ડ્રોઈંગ. ભગવાને આ લોકોને હાથને રિલેટેડ કામ કરવા માટે વરદાન આપ્યું હોય એમ પણ કહી શકાય. નોર્મલી લેડીઝ કંઈક આ રીતે ગાડી ચલાવે છે. પરંતુ નંબર 4 વાળી લેડીઝ કંઈક આ રીતે ગાડી ચલાવે છે. જો નંબર 4 વાળી વુમન હોય તો તેમને ઘરની જવાબદારી પોતાના ઉપર લઈ શકે છે અને એના કારણે તેમની હેલ્થ પર પણ અસર થઈ શકે છે. ચાલો તમે લોકો ડ્રાઈવર 4 ના કેરેક્ટરને અને બિહેવિયરને સારી રીતે ઓળખી શકો તે માટે એક એક્ઝામ્પલ બતાવું. मेरे रूल्स कोई नहीं तोड़ सकता. मैं भी. ડ્રાઈવર 4 ની સ્ટ્રેન્થની વાત કરીએ તો એમની પહેલી સ્ટ્રેન્થ છે મેગ્નેટિક પર્સનાલિટી. આવા લોકોની પર્સનાલિટી ખૂબ જ એટ્રેક્ટિવ હોય છે. લોકો ખૂબ જ આમના તરફ એટ્રેક્ટ થઈ જાય છે. એમની બીજી સ્ટ્રેન્થ છે શાર્પ ઇન્ટેલિજન્સ. આવા લોકોનો માઇન્ડ ખૂબ જ જુગાડુ હોય છે. ગમે તેવી ચેલેન્જ આવે આવા લોકો કાંઈક ને કાંઈક રસ્તો ગોતી જ લે છે ને કાંઈક ને કાંઈક જુગાડ કરી જ લે છે. એમની ત્રીજી સ્ટ્રેન્થ છે સ્ટ્રોંગ નેટવર્કિંગ. આપણે વિચારી પણ ના શકીએ ત્યાં સુધી આ લોકોની ઓળખાણ હોય છે. એમની ચોથી સ્ટ્રેન્થ છે ગુડ સ્પીકર. આવા લોકોનો અવાજ ખૂબ જ મોટો હોય છે અને એના કારણે જ એ સારા સ્પીકર બની શકે છે. એમની પાંચમી સ્ટ્રેન્થ છે ચેલેન્જિંગ વર્ક માસ્ટર. આવા લોકોને કોઈ પણ ચેલેન્જિંગ કામ સોંપવામાં આવે તે પૂરું કરીને જ રહેશે. વાત કરીએ ડ્રાઈવર 4 ની વીકનેસની તો એમની પહેલી વીકનેસ છે ઓવર થિંકિંગ. ક્યારેક આ લોકો ખૂબ જ વિચારે છે અને તેના લીધે ટેન્શનમાં રહે છે. એમની બીજી વીકનેસ છે શો ઓફ. ફ્રેન્ડ સર્કલ અને સોશિયલ મીડિયા પર ઘણી મોટી મોટી વાતો કરે છે અને એના કારણે જ એમને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એમની ત્રીજી વીકનેસ છે ઇઝી મની એટ્રેક્શન. આવા લોકો ઝડપથી પૈસા બનાવવા માટે શોર્ટકટ લે છે. એમની ચોથી વીકનેસ છે સ્ટર્બનેસ નેચર. આવા લોકો આર્ગ્યુમેન્ટ ખૂબ જ કરે છે અને હટીલા સ્વભાવના હોય છે. એમની પાંચમી વીકનેસ છે ટેક ટાઈમ ટુ ટ્રસ્ટ. બીજા લોકો ઉપર વિશ્વાસ કરવામાં આવા લોકોને ખૂબ જ ટાઈમ લાગે છે.
ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 4 વાળા લોકો લવ અને રિલેશનશિપમાં કેવા હોય છે. નંબર 4 વાળા લોકોમાં લવ મેરેજ કરવાની શક્યતા વધારે છે. ડ્રાઈવર 4 વાળા લોકો રિલેશનશિપમાં લોયલ અને પ્રોટેક્ટિવ હોય છે. પાર્ટનરને સપોર્ટ કરે છે, પરંતુ ટ્રસ્ટ રાખવો ખૂબ જ જરૂરી છે. ખોટા લોકો આ લોકોને પસંદ નથી. તેઓ લાગણીઓ વ્યક્ત કરવામાં થોડાક વીક હોય છે અને ડોમિનેટિંગ નેચર રિલેશનશિપમાં ઇસ્યુ લાવી શકે છે. જો જીવનસાથી સમજદાર હોય તો સંબંધ ખૂબ જ સારો અને લાંબા સમય સુધી ટકી રહે છે. તેમને ચિલ્ડ્રન તરફથી ઓછું સુખ મળે છે. ઘણી વખત તેઓ બાળકોથી દૂર પણ રહે છે. આવા લોકોને તેમના ભાઈ અને બહેન સાથે સારા રિલેશન હોય છે. તેમના ફ્રેન્ડ્સ તરફથી તેમને ઓછો લાભ મળે છે. નંબર 8 વાળા લોકો એમના તરફ વધારે એટ્રેક્ટ થાય છે. જોકે નંબર 8 તેમના માટે બહુ સુટેબલ નથી હોતો. નંબર 4 વાળા લોકો માટે બેસ્ટ લાઈફ પાર્ટનર હોય છે ડ્રાઈવર 1, 5, 6 અને 7 વાળા લોકો. અને હા, ડ્રાઈવર 9 થી દૂર રહેવું જોઈએ. ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 4 ના કરિયર ઓપ્શનની. પ્રોફેશન વિશે કહું તો એમના માટે બેસ્ટ પ્રોફેશન છે સેલ્સ અને માર્કેટિંગ રિલેટેડ બિઝનેસ એન્ડ જોબ. ઉપરાંત આવા લોકોને એવા પ્રોફેશનમાં જવું જોઈએ કે જ્યાં ફિઝિકલ વર્ક અને મેન્ટલ વર્ક બંને જ હોય. મેં ઘણીવાર જોયું છે મિત્રો કે આવા લોકો 35, 40 અથવા 50 વર્ષની ઉંમર પછી વધારે સક્સેસ મેળવે છે. આ ટાઈપના લોકો એક સારા સેલ્સમેન બની શકે છે, સારા પોલિટિકલ લીડર બની શકે છે, સારા ડાન્સર બની શકે છે અને સારા એક વકીલ પણ બની શકે છે. આવા લોકો પોતાની ઇન્ટેલિજન્સને ધ્યાનમાં રાખી ને પોતાનું કરિયર બનાવે તો તે આ ફિલ્ડમાં માસ્ટરી હાંસલ કરી શકે છે. જુગાડુ માઇન્ડ હોવાના કારણે તે કાંઈક નવું જ સંશોધન પણ કરી શકે છે. અને આ રહ્યા ડ્રાઈવર 4 ને કરવા માટેના પરફેક્ટ પ્રોફેશન્સ. ડ્રાઈવર 4 વાળા લોકો માટે મારા તરફથી ટિપ્સ. ટીપ નંબર 1, અવોઇડ શોર્ટકટ. ઝડપથી પૈસા બનાવવાના ઓપ્શનથી દૂર રહો, જેમ કે સ્ટોક માર્કેટ એન્ડ બિટકોઇન. તે તમારા માટે નથી. ટીપ નંબર 2, અવોઇડ ઓવર થિંકિંગ. વિચારો કરવો જરૂરી છે, પણ ઓવર થિંકિંગ તમને સ્લો બનાવે છે. ટીપ નંબર 3, પેશન્સ ડેવલપ કરો. જેટલું જલ્દી તમે વિચારો છો એટલું જલ્દી તમને બધું મળી જવાનું નથી. મહેનત કરવી અને ધીરજ રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ટીપ નંબર 4, અવોઇડ ગેટિંગ એંગ્રી. નાની નાની વાત પર ગુસ્સો કરવાનું અવોઇડ કરો. આ તમારા માટે ક્યારેક પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. ટીપ નંબર 5, અવોઇડ નેગેટિવિટી. નેગેટિવ માણસો અને નેગેટિવ વિચારથી હંમેશા દૂર રહો. ડ્રાઈવર 4 એટલે કે રાહુના નામેથી આપણને લોકોને ઘણો ડર ફેલાવવામાં આવ્યો છે, પરંતુ હું એ વાત ઉપર સહમત નથી. જો તમે નંબર 4 ને સારી રીતે ઓળખી લો તો તમને સક્સેસફુલ માણસ બનવાથી કોઈ જ નહીં રોકી શકે. મિત્રો, તમે લોકો ડ્રાઈવર 4 ના કેરેક્ટરને સારી રીતે ઓળખી શકો તે માટે એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે, તો તમે તે જરૂર જઈને જુઓ. અને હા, જો તમે ડ્રાઈવર 4 થી રૂલ થાવ છો અથવા તમારા ફેમિલી કે ફ્રેન્ડ સર્કલમાં કોઈ નંબર 4 દ્વારા રૂલ થાય છે તો કોમેન્ટમાં તેનું નામ અને ડેટ ઓફ બર્થ જણાવો. કોઈ એક લકી વિજેતાની ડેટ ઓફ બર્થનું પૂરેપૂરું એનાલિસિસ કરીશ, તેમને પર્સનલમાં જણાવીશ, તો ફટાફટ કોમેન્ટ કરો. ડ્રાઈવર 4 ના લકી નંબરની વાત કરીએ તો એ છે નંબર 7, 1, 5 અને 6. વાત કરીએ અનલકી નંબરની તો એ છે નંબર 2 અને 9 અને ન્યુટ્રલ નંબર છે નંબર 3. શુક્રવાર, શનિવાર અને રવિવાર એમના માટે શુભ દિવસ માનવામાં આવે છે, જે તમે નોટ ડાઉન કરી શકો છો. લકી કલરની વાત કરીએ તો એ છે વ્હાઇટ, ગ્રે, ગ્રીન અને લાઇટ બ્લુ. અને હા, બ્લેક કલરનો ઉપયોગ ના કરવો જોઈએ. તો આ હતી ડ્રાઈવર નંબર 4 ની વાત. આજ માટે આટલું જ મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું ડ્રાઈવર નંબર 5 બુધ એટલે કે મર્કરી એનર્જી વિશે. તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને હા, ખાસ કરીને ડ્રાઈવર 4 થી રૂલ થતા લોકોને શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો ન્યુમરોલોજી તમે ગુજરાતી કાઠિયાવાડી સરળ ભાષામાં શીખવા માંગતા હોવ તો બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવનારો એપિસોડ તમને ઇઝીલી મળી જાય. જે લોકો લાઈફમાં આગળ વધવા માંગે છે તે પોતાના નંબર્સને સમજે છે. ધેટ્સ ઓલ માય ફ્રેન્ડ્સ. હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ.
આપણે મળીશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન ગ્રો વિથ નંબર્સ. થેન્ક યુ.